નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયો રહેવાનો છે ભાઈ આઈટીબીપીમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે। વિડીયો શરૂ કરતા પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમામ મિત્રોનો અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ કે આપ સૌના સપોર્ટથી આજે આપણી દ્વારકેશ ઓનલાઈન ફેમિલી 2000ની ફેમિલી થઈ ગઈ છે। 2000 સબસ્ક્રાઈબર્સ આપણે પૂરા કર્યા છે, તો આ બદલ આટલો સપોર્ટ બતાવવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ। વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરી લઈએ બેઝિક માહિતીમાં, જેમાં સંગઠન ભારતીય ટિબેટિયન પોલીસ બોર્ડ એટલે કે આઈટીબીપી રહેવાની છે। પોસ્ટ નેમની વાત કરી લઈએ તો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એન્જિનિયર રહેશે। કુલ જગ્યાઓ જે છે 6 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે, જેમાં નોકરીના પ્રકારમાં વાત કરીએ તો ગ્રુપ એ ગેજેટેડ ઓફિસર રહેવાના છે। એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન રહેવાના છે અને સત્તાવાર વેબસાઇટ જે છે itbppolice.nic.in આપેલું છે અને ભરતી માટે એપ્લાય કેવી રીતે કરવું તે પણ આપણે વિડીયોના એન્ડમાં બતાવેલું છે, તો વિડીયો સ્કીપ ના કરતા, કારણ કે તમને બધી જ માહિતી આ જ વિડીયોમાં આપણે આપી દીધેલી છે, તમામ સમાવેશ કરી લીધેલો છે। હવે આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડ। તો આઈટીબીપી આસિસ્ટન્ટ કમાન્ડરમાં ભરતી માટે ઉમેદવાર જે છે ઇન્ડિયન હોવો જોઈએ એટલે કે ભારતીય નાગરિક હોવો જોઈએ। બીજા નંબરે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી એટલે કે એન્જિનિયરિંગ તમે પૂરું કરેલું હોવું જોઈએ અને અર્ધલશ્કરી દળો માટે જરૂરી શારીરિક ધોરણો તમે પૂર્ણ કરેલા હોવા જોઈએ। એટલે કે તમારા પાસે એન્જિનિયરિંગની ડિગ્રી કોઈ પણ ક્ષેત્રમાં જે બીટેક અથવા જે પણ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આવતા હોય તેમાંથી કોઈ પણ એક પૈકી તમે એન્જિનિયરિંગની ડિગ્રી સ્નાતક ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન જે છે એન્જિનિયરિંગમાં તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને શારીરિક જે છે ક્ષમતા પણ તમે ધરાવતા હોવા જોઈએ। હવે આપણે વાત કરી લઈએ પગાર, જે પગાર વિગતો કેટલી છે, તો પગાર સ્તર 10 7મું CPS મુજબ રહેશે, જેમાં પગાર શ્રેણી 56,000થી લઈને 1,57,000 સુધી જે છે પ્રતિ માસ સુધી પ્રમોશન સાથે થઈ શકે છે। તદુપરાંત વધારાના લાભોમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું, ડીએ, ઘર ભાડું ભથ્થું, HRA, મુસાફરી ભથ્થું, ટીએ, તબીબી સુવિધાઓ, પેન્શન અને લાંબા ગાળાની નોકરીની સુવિધાઓ, આ તમામ સુવિધા જે છે આ ભરતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આમ વાત કરીએ તો પગાર ધોરણ આ વધારાના લાભો જે છે તે ખૂબ જ આમાં આપવામાં આવી રહ્યા છે। જે બોર્ડર સિક્યોરિટી ફોર્સ હોય તેને અલગથી જે છે ભથ્થું વગેરે પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, તો આ વધારાનો લાભ થઈ શકે। પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા જે છે નીચેના તબક્કાઓમાં રહેશે, જેમાં પહેલું શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પીઈટી રહેશે, ત્યાર પછી શારીરિક ધોરણ કસોટી PST રહેશે, ત્યાર પછી લેખિત પરીક્ષા, ત્યાર પછી ઇન્ટરવ્યૂ અથવા વ્યક્તિગત કસોટી લેવામાં આવશે, ત્યાર પછી તમારા દસ્તાવેજ ચકાસણી અને લાસ્ટમાં જે છે તબીબી તપાસ જે છે હાથ ધરવામાં આવશે એટલે કે મેડિકલ ચેકઅપ જે છે થશે। આમ ટોટલ 6 સ્તરમાં જે છે તમારી પસંદગી પ્રક્રિયામાં કરી શકાય છે। આ તમામ પરીક્ષા તમે પાસ કરો છો અને તમે ઉત્તીર્ણ થાવ છો ત્યાર પછી જે છે તમારી ફાઇનલ પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે અને તમને જે છે જોબ કન્ફર્મ કરી દેવામાં આવશે। હવે આપણે વાત કરી લઈએ પરીક્ષા પેટર્ન। તો એન્જિનિયરિંગ વિશેનું જ્ઞાન, સામાન્ય જાગૃતિ, તર્ક અને યોગ્યતા જે છે એપ્લિકેશન એટલે એક્ઝામનો મોડ જે છે MCQ વાળો રહેશે। કુલ ગુણ જે છે અહીંયા તમને 100 જેટલા આપવામાં આવશે અને 100 સામે પ્રશ્ન છે અને નેગેટિવ માર્કિંગ પણ રહેશે। હવે અરજી ફીની વાત કરીએ તો સામાન્ય, OBC, EWS પુરુષો માટે જે છે 400 રૂપિયા રાખવામાં આવેલી છે, જ્યારે ST SC, મહિલા, ભૂતપૂર્વ સૈનિકો જે છે તેના માટે કોઈ પણ જાતની ફી અહીંયા રાખવામાં આવેલી નથી। એટલે કે માત્ર OBC, EWS અને સામાન્ય શ્રેણી જે જનરલ શ્રેણીના જે કેટેગરીના લોકો જે ફોર્મ ભરવા આવતા હોય કેન્ડિડેટ હોય છે તેના માટે 400 રૂપિયા રાખવામાં આવેલ છે, જ્યારે મહિલા ઉમેદવાર ST SC માટે જે છે ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈ પણ જાતની જે છે ફી અહીંયા રાખવામાં આવેલી નહીં, એટલે કે શૂન્યમાં તમે ભરી શકો છો। હવે વાત કરી લે કે આપણે અરજી ફોર્મ કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ। તો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, જે itbppolice.nic.in, ત્યાં જઈને મૂળભૂત વિગતોમાં નોંધણી કરો, ત્યાર પછી લોગિન કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારો ફોટો, સહી વગેરે તમારે જે છે કાળજીપૂર્વક અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી જે છે જે તો તમને કેટેગરી હોય જે અરજી ફી લાગુ તમને પડતી હોય તે તમારે ફી પેમેન્ટ કરી આપવાનું રહેશે અને ત્યાર પછી જે છે ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ થઈ ગયા પછી જે છે તમે તેનું પ્રિન્ટ આઉટ લઈ શકો છો, જેથી કરીને ભવિષ્યમાં જે છે તમે તેના કોલ લેટર વગેરે ડાઉનલોડ કરી શકો છો। આમાં ફોટો અને સહી જે છે તમારે ક્લિયર અપલોડ કરવાનું રહેશે, જેથી કરીને ભવિષ્યમાં તમારું ફોર્મ રિજેક્ટ ના થાય ને તમામ જે છે કાળજીપૂર્વક તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે।
હવે આપણે વાત કરીએ ભાઈ મહત્વપૂર્ણ તારીખો. તો અરજી છે 21 એપ્રિલ 2026ના રોજ શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખમાં વાત કરીએ તો 20 મે 2026 રહેશે. પ્રવેશપત્રની વાત કરીએ તો હજી જાહેર નથી થઈ અને પરીક્ષાની તારીખ પણ જે છે હજી જાહેર કરવામાં આવેલી નથી. એટલે કે તમે જો લાયકાત ધરાવતા હોય ને આઈટીબીપી પોલીસ ફોર્સમાં જો તમારે પણ એપ્લાય કરવું હોય તો તેને માટેની છેલ્લી તારીખ 5 જે છે 5/20 એટલે કે 20 મે 2026 રાખવામાં આવેલી છે અને 21 એપ્રિલથી જે છે આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. પ્રવેશપત્ર અને પરીક્ષાની તારીખ આ લોકોએ જાહેર કરેલી નથી, પરંતુ ટૂંક જ સમયમાં જે છે જાહેર થઈ શકે છે. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવી ભરતીના વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.